સર્વમુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આપણે અત્યાર સુધીમાં 3 વચનામૃતનું રસપાન કર્યું. પહેલું વચનામૃત એ મન શુદ્ધિનું છે. બીજું વચનામૃત એ ચિત્ત શુદ્ધિનું છે. ત્રીજું વચનામૃત એ અહંકાર શુદ્ધિનું છે. અને આ ચોથું વચનામૃત આજે આપણે રસપાન કરવાનું છે એ બુદ્ધિની શુદ્ધિનું છે. માણસને બુદ્ધિ તો ઘણી હોય, પરંતુ શુદ્ધ બુદ્ધિ એ જ વ્યક્તિનું કલ્યાણ કરે છે. આપણે 4 અંતઃકરણ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને અંતર શુદ્ધિ થાય એને જ પરમાત્માની અનુભૂતિ થાય છે. મનનો એવો સ્વભાવ છે કે જેમાં માલ માને એનું જ મનન કરે. એટલે ભગવાને કીધું, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. અને જે મહાપુરુષો થયા એને ભગવાનમાં માલ માન્યો, એટલે જ એનું મન ભગવાનનું મનન કરવા લાલાયિત થયું છે. આપણે અનેક પ્રકારનું ધન, સ્ત્રી, જગતની માન મોટપમાં માલ માન્યો છે, એટલે આપણું મન ન્યા ખેંચાય છે. એટલે પહેલું જ વચનામૃત કે પુરુષોત્તમમાં અખંડ વૃત્તિ રાખો એના જેવી મોટી કોઈ પ્રાપ્તિ નથી. કરોડો બ્રહ્માંડના રહસ્યો આપણા હસ્તામળમાં આવી જાય. ચિત્તનો એવો સ્વભાવ છે કે એને જ્યાં સ્નેહ હોય એનું જે ચિંતન કરે, સ્નેહ હોય એમાં જ એનું મન સુખ મનાય, એનું જ ચિંતન થાય, સ્નેહ ને સુખ. તો જગતનો સ્નેહ છે એમાંથી આપણા ચિત્તને ઉખાડવું હોય તો વૈરાગ્ય જોઈએ. એટલે વૈરાગ્યનું લક્ષણ કર્યું, ભગવાન વિના બીજું આગ, એનું નામ જાણો વૈરાગ્ય. વૈરાગ્ય જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણ તુર વસ્તુની. આ ભગવાનમાં સુખ બુદ્ધિ જો વૈરાગ્ય હોય તો જ થાય. કારણ કે આપણું હૃદયનો એક નિયમ છે કે એક હૃદયમાં એક સાથે 2 વસ્તુ રહી શકતી નથી. કાં ભગવાનનું સુખ રહી શકે, કાં જગતનું સુખ રહી શકે. એક હૃદયમાં એક સાથે ક્યારેય 2 નિષ્ઠા રહી શકતી નથી. કાં દેહ નિષ્ઠા રહે, કાં આત્મનિષ્ઠા કે ભગવાન નિષ્ઠા રહે. એક હૃદયમાં એક સાથે 2 સ્થાને પ્રીતિ રહી શકતી નથી. કાં જગતમાં પ્રીતિ રહે, કાં જગદીશ્વરમાં પ્રીતિ રહે. કાં બ્રહ્મ ને પરબ્રહ્મમાં પ્રેમ થાય, અને કાં જગત અને ભોગમાં સ્નેહ થઈ જાય. એટલે એ ભોગમાંથી પાછા વાળીને યોગમાં લઈ જનાર એનું નામ વૈરાગ્ય. એ ચિત્ત શુદ્ધિનું વચનામૃત છે. ત્રીજું છે અહંકાર શુદ્ધિ. કારણ કે વ્યક્તિનો આ મારું, આ તારું, મારા તારામાં અહંકારની ગાંઠો બંધાઈ જાય છે. એટલે ભગવાને કીધું, ભગવાનના સંતોના ચરિત્રો, સંતો ભક્તોના અચરિત્રો એ યાદ રાખો. અને પ્યારા શ્રોતાજનો, આપણને ખબર નથી આપણા જીવનમાં ક્યારે, ક્યાં, કોને કેવું પ્રારબ્ધ આવી નડે. જ્યારે દુર્બળ પ્રારબ્ધ હોય ત્યારે ચિત્ત ચંચળ થઈ જાય. અને ચંચળ ચિત્ત થાય ત્યારે મનમાં અનેક પ્રકારના ઘાટ સંકલ્પના તરંગો રેલાય. એ વખતે એક જ ઉપાય છે, અને એ ઉપાય છે ભગવત ચરિત્રનું ચિંતન. જેતપુરના મહંત વિદ્યમાન વડતાલ ધામના કોઠારી, પૂર્વ ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામીના ગુરુ વચ્ચે એને આંખના ઓપરેશન કરાવેલું. અમે એકવાર એમના ખબર અંતર પૂછવા ગયા ત્યારે કહેતા હતા કે એટલી પીડા થતી હતી, આંખમાં કોઈકે હોય ઘોકી હોય એવી વેદના થતી હતી. અને એ વખતે 1-2 યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના પ્રસંગો યાદ આવ્યા. ત્યાં સ્વામી યાદ આવી ગયા. અને સ્વામી યાદ આવ્યા એ ભેગા સ્વામીના મૂર્તિમાન દર્શન થયા. હું એવો સંસ્કૃતનો જ્ઞાતા નથી, પણ સ્વામીશ્રી પોતાનો અનુભવ કહેતા હતા કે મારા અંતરમાંથી આપોઆપ સંસ્કૃત ભાષામાં સ્વામીને સ્તુતિના શ્લોકો સરવા માંડ્યા. હૈયામાં ટાઢું ટાઢું થઈ ગયું, શાંતિના શેરડા પથરાણા. જો આ ચરિત્રની સ્મૃતિ એ ચંચળ મનને શાંત કરી દે છે. એક ભક્તરાજ મને પોતાનો સ્વાનુભવ કહેતા હતા કે અમારા કુટુંબમાં કોઈને સત્સંગ નહીં,
અને એક પ્રસંગમાં જવાનું થયું. એ બધાના જે શબ્દો એને કારણે મારું ચિત્ત આખું ડામાડોળ થઈ ગયું. પણ એ વખતે હું સીધો જ સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ગ્રંથ લઈને બેઠો. એમાં પ્રસંગ આવ્યો કે વડોદરાના કિલ્લેદાર બાબા સાહેબ હતા અને એ ગોપાળાનંદ સ્વામી સંત છે કે નહીં એ તપાસવા ગાયકવાડ સરકારના કહેવાયથી આવ્યા અને આવ્યા તે નાના નાના બાલુડાઓને સ્વામીએ સમાધિઓ કરાવેલી. એ સમાધિનો અલૌકિક આનંદ માણતા એ જોઈને પૂછે કે સ્વામી આ તો મળદાની જેમ બેઠા છે. સ્વામી કે મળદા નથી, એ તો મહા શાંતિના સાગરમાં ડૂબ્યા છે. તમારે જોવું છે? હા. સ્વામીએ ચપટી વગાડી, બાળકો જાગૃત થયા અને એ નાના નાના 5-5, 7-7 વર્ષના બાળકો મોટા મોટા પંડિતોને પણ પ્રવચન કરતા ન આવડે એવું અનુભવનો, આ તો અનુભવ છે ને, અનુભવવાણી કહેવા માંડ્યા કે એ અક્ષરધામ, એ મુક્તો કરોડો કરોડો સૂર્ય ચંદ્રના તેજને ઝાંખા કરે એવા તો એક એક મુક્તોમાં તેજ છે. સંકલ્પ કરે ને બ્રહ્માંડો ઉપજાવે એવી તો એનામાં સામર્થ્ય છે. અને તે મુક્ત સર્વ વળી જાણો સમર્થ કેવા, બ્રહ્માંડ કોટી ઉપજાવી શકે જ એવા. જાણે થવાનું થયું તે પણ સર્વ કાળે. આમ ત્રિકાલગ્ન એક એક મુક્તો છે. અને એ અક્ષરધામના અધિપતિ, એની તો શું વાત કરીએ, બોલે ને બ્રહ્માંડો ડોલે, રૂવાડે રૂવાડે અનંત બ્રહ્માંડો જેમ ઝાડવાને પાંદડે લટકે એમ લટકતા હોય, એ શોભા જેમ ઝુમખામાં મોતી લટકતા હોય એમ એમાં એની તેજની કિરણોમાં બ્રહ્માંડો લટકતા હોય. ઓલા મોટા કિલ્લેદાર અચંબો પામી ગયા. પછી કે તમને સમાધિ છે થાય ની ખાતરી કરો. હું સ્વામીને કે એક રૂમમાં પહેરી દો. એક નાનું કપડું પહેરાવીને એક રૂમમાં બેસાડ્યા અને કે અમને સમાધિમાં મોકલો. સ્વામીએ સમાધિમાં મોકલ્યા. અને આ ભક્તરાજ કે છે કે મેં મનમાં ધારેલું લઈને આવે તો સાચા. અને એને ધાર્યું કે એક બાળક 500 ગ્રામ લીલા લવિંગ લાવે, એક બાળક પેંડા લાવે, એક બાળક તજ લાવે અને એક બાળક હાકરના પડા લાવે. નાના બાળક ભગવાનને આના સંકલ્પ મુજબ અહીંયા આ ભગતે સંકલ્પ કર્યા, ગોપાળાનંદ સ્વામી સમાધિ એને કરાવેલી, બાળકોને આના સંકલ્પ મુજબ આવ્યા. નાના બાળકો અને ભગવાનને તો કિલો કિલો પેંડા આવ્યા, જ્યાં જાગ્યા ને ત્યાં બાજુમાં ઢોળાવા માંડ્યા. આ નજરે નિહાળ્યું. આ ભગત કહે છે કે મને એમ વિચાર આવ્યો, એક સંતના વચને આવી સમાધિને આવી સ્થિતિનું વર્ણન કરે. આને કહે છે કે બાપ કાકા આ તમારો દેહ ક્ષર છે, ક્ષણમાં રાખના પડીકાની જેમ ઉડી જાય, માટે ઈશ્વરનું આરાધના કરીને જન્મ સફળ કરો. અને બાળકનો બોધ સાંભળીને બાબા સાહેબ જેવા અધિકારીઓ સત્સંગના રંગે રંગાણા. આ એક ચરિત્ર જ્યાં મેં સાંભળ્યું ત્યાં મારા હૈયામાં શાંતિના શેરડા પથરાણા, અલૌકિક અનુભૂતિ થવા લાગી અને કંઈક હું અલૌકિક દુનિયામાં વયોગ્ય હોય એવી દિવ્યતાનો અનુભવ થયો. મારે કેવું છે કે પ્રારબ્ધ કરીને ચંચળ મન થયું હોય એને પણ ચરિત્રો શાંતિના સાગરમાં ઝૂલતા કરી દે છે. એટલે અમારે નિષ્કુળાનંદ સ્વામી કે ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારો મન, કાળ કર્મ માયા તણુ તો વ્યાપે નહીં વિઘન. આ ચરિત્રમાં કાળના માથા ઉપર પગ દેવાની આપણામાં તાકાત આવે છે. ચરિત્રથી માયાને મૂકવાની તાકાત આવે છે. ચરિત્રથી કર્મ ઉપરના લેખ ઉપર મેખ મારવાની તાકાત આપણામાં પ્રગટે છે. કેમ છે? આ ચરિત્રના માધ્યમથી આપણામાં સદવિચાર પ્રગટે છે અને સારો માર્ગ આવે એટલે અહંકાર વિયો જાય. એટલે ત્રીજું વચનામૃત એ અહમ શુદ્ધિનું છે. તો ચોથું વચનામૃત છે એ બુદ્ધિની શુદ્ધિનું છે. કારણ કે મોટા ભાગના માણસો પોતાની બુદ્ધિ અનુસાર નિર્ણય લેતા હોય છે અને બુદ્ધિ અશુદ્ધ હોય એટલે નિર્ણય ખોટા આવે અને ખોટા આવે એટલે જીવનમાં રાગદ્વેષ પ્રગટે. પ્રથમ આપણે વચનામૃતનું રસપાન કરીએ. આ વચનામૃત છે સંવત 1876 માગશીર સુદ સાતમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આપણામાં હંમેશા સત્વગુણ પ્રધાન વર્તે એટલે ભગવાન હંમેશા શ્વેત વસ્ત્રો પહેરતા હતા. બહુ ચટાપટામાં માલ નથી. અને આપણામાં હંમેશા સુહૃદ ભાવ પ્રગટે એટલે એક એક વચનામૃતની સભામાં આવે કે પોતાના મુખરાની દેશ દેશના હરિભક્તો, દેશ દેશના સંતો બધા જ આ સૌ પ્રત્યે સદભાવ એ બુદ્ધિની શુદ્ધિનું પહેલું લક્ષણ છે.
પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષ્યા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. આટલો જ સંવાદ બુદ્ધિની શુદ્ધિ માટે કાફી છે. મહારાજે કીધું કે ઈર્ષ્યા ન કરવી. આનંદાનંદ સ્વામી એ ભરતપુરના મહારાજા હતા, નવલસિંહજી, અને આવડું મોટું એ વખતે 4 રાજ્ય થાય એવડું એનું રજવાડું હતું. એને મૂકી એ વૃંદાવનમાં ગયા, ત્યાંથી અયોધ્યામાં ગયા. ત્યાં પણ મોટી મહંતાએ રામગલોલા મઠના એ મહંત બન્યા હતા. સેંકડો એની નીચે શિષ્યો હતા. વ્યક્તિને તો પોતાને ત્યાં 5-10 શિષ્યો આવે ને તેમ થઈ જાય, તમારે ત્યાં નથી, મારે ત્યાં છે. ચેલાનો પણ સંપત્તિ કરતા અમુકને વધારે પાવર હોય છે. આવા મોટા હતા તો કહે છે કે ઈર્ષ્યા તો રહે છે. આ કેટલી નિખાલસતા છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના દોષને સ્વીકારે નહીં તો એ ટાળે ક્યારે. અને મોટા ભાગના માણસો પોતાના દોષને ઢાંકવામાં પોતાનું ભલું સમજે છે, પણ એ દોષ એ દુશ્મન છે. જેમ જમીનમાં દાટેલું બીજ, એ બીજ એક દિવસ જેવું સારું હશે તો સારું ઉગશે અને મોડું હશે તો મોડું ઉગશે. દોષ એ મોળા બીજ છે, ઝાડવાના બીજ છે. એ એક દિવસ મોટા ઝાડવા થાય છે, આપણું પતન કરશે. સદગુણો સંગ્રહો અને દોષને કહી દો એટલે ઉડી જાય છે. સ્પિરિટ જેવા છે, એને ઉગાડ નાખો. આનંદ તરત સ્વીકાર્યું કે મહારાજ ઈર્ષ્યા થાય છે. ઈર્ષ્યા એટલે શું? તો લખ્યું છે ઈર્ષ્યા પરોત્કર્ષ અસહિષ્ણુતા ઇતિ તો ઈર્ષ્યા. સત્સંગીમાં લખ્યું કે બીજાનો ઉત્કર્ષ ખમી ન શકાય, બીજાની પ્રગતિ જોઈ ન શકાય. આ બીજાની પ્રગતિ જોઈને અંતરમાં જે ચલહપલ થાય એનું નામ જ ઈર્ષ્યા. એટલે કોઈનું કાંઈ સારું દેખીને, સારા ગુણોને સાંભળીને આપણા અંતરમાં ચલહપલ થાય છે, એનો અર્થ એ થાય ત્યાં તો હોય કે ન હોય, આપણામાં છે ને એટલે જ એ આપણને થાય છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે પ્રસન્ન ચેતસાનામ આશુ યોગોભિસિદ્ધ્યતે. જે પ્રસન્ન ચિત્ત રહે છે, હંમેશા હસતો રહે છે, આનંદ રહે, એને તત્કાળ તમામ પ્રકારના યોગ સિદ્ધ થાય છે. કર્મ યોગ સિદ્ધ થાય, ભક્તિ યોગ સિદ્ધ થાય, જ્ઞાન યોગ સિદ્ધ થાય અને પરમાત્માનો યોગ પણ સિદ્ધ થાય. પરંતુ ક્યારે? પ્રસન્ન ચિત્ત રહે ત્યારે. પ્રસન્ન ચિત્ત ક્યારે રહેવાય? કે ઈર્ષ્યા ન હોય તો. બીજાનું સારું દેખીને જે જગતો હોય એ કઈ રીતે સુખી થઈ શકે? અને માણસને પોતાને રાખવું હોય અને એની પાસેથી ઉપરથી બોલતો કે મારે જોતું નથી, અને અંદરમાં એક નયન કોક મારો લૂંટી જાય છે, પછી એ ભાવમાંથી માણસને ઈર્ષ્યા પ્રગટે. પહેલા તો મત્સર આવે, પછી અસૂયા આવે અને પછી ઈર્ષ્યા આવે. મત્સર એ છે કે મત્સર તો શુભાત દ્વેષો ઇતે તો મત્સર. કોઈનું સારું કામ હોય એમાંય દ્વેષ થાય. એટલે ભગવાને વચનામૃત કાર્યાણીના 6માં લખ્યું, કોક લે ને કોક દે, વચમાં ઠાલો ઠાલો બળી મરે, એ કહેવાય મત્સર. એટલે કોકને ભગવાન સ્વામિનારાયણ દીનાનાથ ભટ્ટને વસ્ત્ર આપ્યા, પ્રેમભાઈએ ભગવાન સ્વામિનારાયણને વસ્ત્ર આપ્યા, ભગવાને તરત આપી દીધા, તો તરત એમ થાય કે સ્વામિનારાયણ ભગવાનને કઈ વિવેક નથી. આ કેટલી બાઈ પ્રેમથી વસ્ત્ર લાવી હતી અને એને તરત બ્રાહ્મણને આપી દે, પછી એને આપીમાં તારા બાપનું ગયું હું? પણ માણસ હારા દોષો વિવેકના અને ગુણોના મોહરા પહેરીને વ્યક્તિઓને છેતરે છે. આ મત્સર. પછી અસૂયા. ગુણેશુ દોષ દર્શનમ. ગુણ હોય એમાંય દોષ દેખાય, સારામાંય મોડું દેખાય. એટલે પતંજલિ યોગમાં લખ્યું છે કે મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, સુખ દુઃખે સમત્વમ ઇતિ તું પ્રસન્ન ચેતસામ. પ્રસન્ન ચિત્ત રાખવું હોય તો આ 4 ગુણ શીખો: મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. મૈત્રી ક્યાં? તો કે સારા વ્યક્તિઓ સાથે મૈત્રી રાખો. આ વિશ્વના જે સફળ વ્યક્તિ હોય એની પ્રત્યે
પ્રેમ રાખો, મૈત્રી ભાવ, સખા ભાવ રાખો. મોટા ભાગના માણસો સફળ વ્યક્તિઓ સાથે જ ઈર્ષ્યા કરતા હોય. આપણે સાથે રહેતા હોય અને સારો વિદ્યાર્થી હોય, હોશિયાર, તો એની ઈર્ષ્યા કરે. હવે એને હારે તમે પ્રેમ રાખશો તો એ તમને બધું શીખવાડી દેશે. ધંધામાં સફળ થયા હોય અને કહેવાય કે એ પહેલા જ માનને મજૂર કરતો, પણ પહેલા કરતો તો અત્યારે તારી જેવા 1000 મજૂરો છે. પણ માણસ બીજાનું સહન ન કરી શકે એટલે એની સાથે જ ઈર્ષ્યા કરે. પહેલા આમ કરતો હતો, એટલે બાપા એની અરે મૈત્રી રાખ, કે હાદો માંદો હોય તો એની જ ગાડીઓ તને કામ લાગશે. સારા સંબંધ રાખ. પણ જે આ કીધું ને કે પરોત્કર્ષ અસહષ્ણા, બીજાનું ઉત્કર્ષ સહન ન કરે, એટલે આ ઈર્ષ્યા થાય. માટે ઈર્ષ્યાથી બચવું હોય તો સારા વ્યક્તિઓ સાથે પ્રેમ ભાવ રાખો. ભગવાન સ્વામિનારાયણ ભગવાન હતા, તોય એ હંમેશા સહજ સ્વભાવ હરિનો એવો રહે, સારા સારા જન સંગ. કોઈ પણ ફિલ્ડના સારા હોય એનો ભગવાન પોતે અપનાવતા હતા, અને એટલે જ એ ભગવાન કહેવાના. માણસ સારાની સાથે રાગદ્વેષ રાખીને પોતાનું જીવન થોડી ધાણી કરી નાખે છે. દુર્યોધને પાંડવો સાથે મૈત્રી રાખી હોત ને તો પાંડવોની કક્ષામાં એ ગણાત. પણ પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો, બ્રાહ્મણોને જમાડ્યા. આને તો દાનાધ્યક્ષ બનાવ્યો હતો અને એને બધું જ ખૂટી જાય એવા હતો તે ખોબે મોઢે દાન આપ્યું હતું. અને પાંડવોની સાથોસાથ દુર્યોધનની કીર્તિ લોકો ગાતા હતા, પણ પાંડવોની ગવાતી ત્યાંથી ન સહન થઈ. તે રાજસૂય યજ્ઞ કરી ઇન્દ્રપ્રસ્થ, એટલે કે આજનું દિલ્હી, એ ઇન્દ્રપ્રસ્થ હતું. અને હસ્તિનાપુર એ યુપીમાં મેરઠ જિલ્લાનો ગંગાના કિનારે છે. ઘણાને ગેરસમજણ હોય છે કે દિલ્હી છે એ જ હસ્તિનાપુર હતું. એવું નથી. હસ્તિનાપુર ગંગા કિનારે છે અને દિલ્હી યમુના નદીના કિનારે છે, સમજવા માટે. પણ રસ્તા મરવા તૈયાર થયો. મહાભારતમાં લખ્યું છે રાજસૂય યજ્ઞ પર્વમાં. શું કામ? શકુની કે હું કામ મરે? અરે કે આ પાંડવોનો આટલો લોકો ગુણગાન ગાય, મારથી સહન નથી થતું. સારું કર્યું આ શકુની હતો, નકર એને મરી જ જવા દેવાનો હતો. તેથી બોલાઈ ગયો હોત ને તો ભારત આજ ક્યાંનું ક્યાંય સમૃદ્ધ હોત. પણ આ ખોટું પકડી રાખે અને સાચું સ્વીકારે જ નહીં. આ ઈર્ષ્યા કરાવે છે. નકર હવે મહાભારતમાં તો એવું કહેવાય છે કે ભીમસેને કીધું હતું કે આંધળા ના આંધળા છે. લોકવાયકા મુજબ દ્રૌપદીના નામે લોકો અમુક હાંકતા હોય છે. વ્યાસ ભગવાને એવી ભૂલ નથી કરી, પણ આંધળાના આંધળા કીધા એમાં એને એટલું જ સમજવાનું હતું કે ભાઈ મારા પિતા આંધળા છે, હું તો દેખતો છું, તો કોઈ પ્રશ્ન જ ન આવે. પણ આ ઈર્ષ્યા માણસને સાચું પકડવાનો દે, સવળું વિચાર જ ન આપે, અને એટલે માણસ મરી હેરાન થઈ જાય છે. એટલે એટલું કરી નાખ્યું હોત કે મારા પિતા, તો એ ખરેખર આંધળો ન થાત, પણ એને આ ખોટું સ્વીકારી લો એટલે આપણે રિયલી આંધળા બની જઈએ છીએ. દુર્યોધન રિયલી આંધળો થઈ ગયો અને આખા કુટુંબને તે આંધળાની જેમ મૃત્યુના મુખમાં ધકેલી દીધું. માટે હંમેશા બીજાના સારા વ્યક્તિત્વને, સારા ગુણોને પકડો, મૈત્રી. પછી આવી કરુણા. કોઈ દુઃખી હોય તો એને પ્રત્યે કરુણા રાખો કે એનું બિચારાનું પૂર્વનું પ્રારબ્ધ છે, તેને આ કરવું પડે છે, માટે એના પ્રત્યે દયા રાખો. આ તો હારા માગી ખાય છે, પૂર્વના એના પાપ હશે એમ કહીને એની તિરસ્કાર વૃત્તિ કરે છે, એટલે એ પણ આપણને જલન કરે છે. એટલે સુખી પ્રત્યે સ્નેહભાવ, પ્રેમભાવ, દુઃખી પ્રત્યે કરુણાભાવ, દયાભાવ રાખો. અને જે સારા છે એની પ્રત્યે મુદિતા ભાવ રાખો. અર્થાત એને જોઈને આનંદ પામો, પ્રેમ મગ્ન થઈ જાઓ કે આહા કેવા સાધુ છે, આહા ના કેવા ગુણ છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે ઈર્ષ્યા ટાળવાનો ઉપાય શું? કે તપાસવું કે મારામાં ગુણ કેટલા છે ને એનામાં ગુણ કેટલા છે. મારામાં અમુક ગુણ છે પણ દેશકાળ આવે ને તો ચપટી વગાડતામાં હુક્કા તૃણની જેમ ઉડી જાય એમ છે, અને એનામાં તો કાળ પણ કાપી શકે ને એવો એના ગુણ છે. એટલે આ દુનિયામાં દરેક જે સફળ છે એ સફળને આદર્શ માનીને જ જે તે ફિલ્ડના સફળ વ્યક્તિઓ બન્યા છે. ફિલ્મ જગતના સ્ટાર હોય એને આદર્શ માનીને લોકો ફિલ્મ જગતમાં આગળ વધે છે. ક્રિકેટના સ્ટાર હોય તેંડુલકર જેવા, એને માનીને એ જગતમાં એ સફળ બને છે. બિઝનેસ પણ સારા બિઝનેસને ફોલો કરીને એમ આધ્યાત્મિક માર્ગમાં જે એકા હોય, યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, કે જેને કારણે આ સત્સંગ નવપલ્લવિત છે, તો એને
આદર્શ માનીને એને ફોલો કરો. મુદિતા, એના ગુણ જોઈને રાજી થાવ. ઈર્ષ્યા વહી જાય છે, કામ વહી જાય છે, ક્રોધ વહી જાય છે, લોભ વહી જાય છે. અને આપણી પ્રત્યે આપણે એના પ્રત્યે સદભાવ રાખતા હોય છતાંય આપણી પ્રત્યે એ રાગદ્વેષ રાખતા હોય, આપણને દુઃખી કરવા મથતા હોય તો એની ઉપેક્ષા કરો. આપણા ઘરના સભ્ય જ હોય, આપણો દીકરો જ આપણું ન માનતો હોય, મારો થઈને મેં તને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો, હવે મારું માનતો નથી, નથી માનતો, એને મનમાંથી કાઢી નાખો. એ પાપ પેદા કરાવશે. આ રીતે આ 4 ગુણો કરવાથી વ્યક્તિનું ચિત્ત પ્રસન્ન થાય છે. અને પ્રસન્ન ચિત્ત થાય તો જ ઈર્ષ્યા જાય, પ્રસન્ન ચિત્ત થાય તો જ રાગ દ્વેષ જાય. આ વિશ્વના 3 અફર નિયમ છે, સાંભળી લો. શું? 1.1 કે આ જેવું વાવો એવું લણો, આ એક કોમન છે. એનો અર્થ એ થાય કે જો સારું નહીં વાવો તો ખરાબ આપોઆપ ઉગી નીકળશે. તમારે ખેતરમાં આંબા કે પપૈયા કે એવા સારા ફ્રૂટ પકવવા હોય તો એનું બિયારણ વાવો. બાકી ખરાબ તો ચકલાવો ને પંખીડાઓ હાલતા જશે, ચરકતા જશે ને ખરાબ બી વેરતા જશે. બજારમાં જ્યાંથી નીકળો ને તમને ખરાબ તો મળી જશે. પણ સારા બિયારણ માટે ખેડૂતને પ્રયત્ન કરવો પડે છે, વાવવું પડે છે. વર્ષોથી નર્મદાનું નીર સમુદ્રમાં જઈને ખારું થતું. એક સારો વિચાર વલ્લભભાઈ પટેલને આવ્યો ને એ યોજના મુજબ આગળ હાલ્યા તો બહુ મોટું કામ થયું. પણ એ જ્યારે નહેરુએ ઓપનિંગ કર્યું ત્યારે ગુજરાતમાં કેપેબલ વિદ્યાનગરના ભાઈ કાકા હતા. એને કીધું હતું કે આ યોજના મને આપો, તમારે પૈસાની જરૂર નથી, હું 10 વર્ષમાં પૂરી કરી દઈશ. પણ એને આપે તો યશ એને જાય. એટલે કોંગ્રેસ સરકારે આપી નહીં, કર્યું નહીં, કરવા દીધું નહીં. એ 70 વર્ષ સુધી ભારતને એક સારો વિચારતો હતો, પણ વલ્લભભાઈ અચાનક સ્વર્ગવાસી થયા. એ પણ જો કાંઈ નાનાને જ ઈર્ષ્યા હોય એવું નથી, મોટાને ઈર્ષ્યા હોય. મોટાને માન નહીં, યશની ઈર્ષ્યા હોય કે નહીં મારું નામનું એ હું છું મોટો ને એને કેમ યશ મળ્યો. એટલે કહેવાય ખરું કે યશની ઈચ્છા જાય તો ભગવાન વશ થાય, કીર્તિની ઈચ્છા જાય તો મૂર્તિ સિદ્ધ થાય. પરંતુ એક દોરાવે બધાનો યશ પોતાના ખાતે કરતા હોય. એટલે એનાથી સારા કાર્યોમાં પછી ભગવાન એને સાથ આપતા બંધ થઈ જાય. આપણે તો એ ભૂલ નથી કરતા ને, મારો પોઈન્ટ ત્યાં છે. આપણે તો એ નથી કરતા ને. આ કે સારું વાવો અને સારું 3 છે, જે અંતરમાં વાવેતર કરવાનું છે. એક કંઈક સારા કાર્ય કરવાનો નિર્ણય લો. સત્કાર્ય, સદભાવના અને સદવિચાર. આ સારું કરશો તો જ મોળાથી બચશો. ખેતરમાં સારું વાવશો તો જ મોળું બચશે. એક ડેમ બાંધી અને પાણી વાળ્યું તો ગુજરાત પ્રકાશને વાળું થયું અને પાણી વાળું થયું, હરિયાળું થયું. એમ આપણે જે આ ખોટી આપણી શક્તિ ઈર્ષ્યા રાગ દ્વેષમાં જાય છે, અહીંયા ન વાવી તો જ આપણામાં સારા થાય. અને આપણે કદાચ સારું ન કેળવી શીખવી તો કાંઈ નહીં, મોળું મૂકી દો એટલે સારું આપોઆપ પ્રગટ થાય છે. આમથી આપણી મુક્તિ શું છે? બસ દોષને મૂકી દેવા એ જ મુક્તિ છે. દેહભાવ એ મોટી મૂર્તિમાન વાસના છે, એમાંથી રાગ દ્વેષ ઈર્ષ્યા વગેરે જન્મે. દેહભાવ મૂકી દો, રાગ દ્વેષ મૂકી દો એટલે આત્માના એ મૂકી દો એટલે આત્મા શુદ્ધ થશે. તો આત્મામાં તો ખુદ સચ્ચિદાનંદ રૂપ છે, નિર્ગુણ છે, અચ્છેદ્યો અભેદ્યો અયમ નિર્વિકારો નિરંજન માયાથી રહિત આત્મા ખુદ એવો છે જ. પણ આપણે જ દોષોના ઢાંકણ કરીને આપણી દિવ્યતાના આડાગઢ આપણે જ બનીએ છીએ. અને આવા રાગ દ્વેષ કે ઈર્ષ્યાવાળાને નાના માણસ કરવા નથી પડતા, એના દોષ જ એને નાના કરી નાખે. એટલે અનુભવીનું કહેવું છે કે આ ઈર્ષ્યા છે એ ઉધઈ જેવી છે. ઉધઈ છે એ લાકડામાં પડે તો આપણને પીઢીઓ સારું જ લાગે, પણ અંદરથી હાવ ખવાઈ ગયું હોય. એમ ઈર્ષ્યાવાળો માણસ ઉપરથી તમને મોટો મોટા બોલ બોલતો હોય પણ અંદરથી હાવ ખવાઈ ગયેલા હોય. જેમ કે કૌરવો પાંડવો સાથે ઈર્ષ્યા કરીને હાવ ખવાઈ ગયા હતા, એટલે રણમાં રોળાઈ ગયા. એમ આપણી ઈર્ષ્યા આપણને ખોખલા કરી નાખે છે, ઈશ્વરની કૃપાના પાત્ર બનવા દેતા નથી. માટે ઈર્ષ્યાથી બચવું તો જ, અને એની માટે તો જ બચાય સારા વિચારનું વાવેતર કહું. સારું આપણું સ્વરૂપ જ સારું છે અને ભગવાને આપણને અધિકાર પણ આપ્યો છે કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ.
માટે પોતાને બ્રહ્મરૂપ સમજો. હું મુક્ત છું, પુરુષોત્તમ નારાયણથી યુક્ત છું, હું અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પર બ્રહ્મ છે. ગુણાતીતાનંદ સ્વામી કે જેમ દેહાભિમાની આ મારું ગામ ને આ મારું નામ ને આ મારી જ્ઞાતિનું આઠો પર ભજન કરે છે, એમ આપણે જ્ઞાતિ કરવું, ભજન કરવું કે હું અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પર બ્રહ્મ છે. એમાં સાંખ્ય યોગ બધું આવી ગયું. આ સારા વિચારો ભગવાનની કૃપા હોય તો આવે હો. ગુણાતીતાનંદ સ્વામી બીજું પણ કીધું છે કે ભગવાનમાં સુખ છે, આત્મામાં સુખ છે, સત્સંગમાં સુખ છે, ત્રીજું સદવિચારમાં સુખ છે. પણ એક સદવિચાર આવે તો ને કે મારે સારું કરવું છે. એટલે આ સારા વિચારોનું વાવેતર કરો. હરિકૃપા જબ હોત હે તબ રહત સુવિચાર, મુક્ત કહે તે હોત હે. સુવિચાર આવે તો મુક્ત કહે તે થાત સબ જગ સે નિર્વિકાર. એના વિકારો બી આ જાય છે. સારા વિચારની તાકાત છે. આ લોકનું નરક શું? આવું ગુણાતીતાનંદ સ્વામીને કોઈકે પૂછ્યું, સ્વામી કે ખરાબ વિચારો આવે ને પછી ખરાબ કરવાના સંકલ્પ થાય, એ જ નરક છે. આ લોકનું અક્ષરધામ શું? કે સારા વિચારો આવે, સારા સપના આવે, ભગવાનને સંતોને જોઈને આપણું મન મોરલીઓ નાચી ઉઠે કે વાહ આવા ભક્તો, આવા ભગવાન સ્વામિનારાયણ લેવત નામા તાકો સમજુ મેં અક્ષરધામ. એક સ્વામિનારાયણ નામ લઈ મારા માટે અવની ઉપરનો હાલતો ચાલતો અક્ષરધામ છે, બ્રહ્મધામ છે. આવા વિચાર આવે, ભગવત સંબંધે દિવ્યતા રહે તો સમજવાનું કે આપણે રાગ ઈર્ષ્યા કે રાગ દ્વેષ ટાળવાના રસ્તે છીએ. પોઈન્ટ 2, વિશ્વના 3 નિયમમાં એક કે મોડાથી બચવું હોય તો સારું વાવો, સારા વિચાર વાવો, સદભાવ વાવો અને સારા કાર્ય કરો. એમાં સૌથી મૂળ છે સારા વિચાર. એ મૂળીમાં મોહન ભગત હતા, હરિનારાયણ સ્વામી જેવા બધા કથા વાર્તા કરતા. આ તો બ્રહ્મધામની સભા, આ તો અક્ષરધામની અલૌકિક સભા. આમ રોજ સદવિચાર ને સદભાવ કરતા હતા. એક દિવસ સમાધિ થઈ, 3 દિન 3 રાત અલૌકિક આનંદ માન્યો. દેહાતીત નિત્ય ડોલતા અને બ્રહ્મ ખુમારીએ બોલતા બ્રાહ્મી સ્થિતિ પામી ગયા. ક્યારે પામ્યા? બીજા કથા વાર્તા કરતા હતા એ જોઈને આનંદ પામ્યા તો, અને એમાં અલૌકિક ભાવના રાખી તો આ સ્થિતિ થઈ. બાકી આજે દુનિયાનો નિયમ છે કે બોલતા ન આવડતું હોય ને એ હંમેશા એમ જ બોલતા હોય, હરખી વાણી ન હોય ને એમ જ બોલતા હોય. એ વાતુડિયો છે. મોટી મોટી બ્રહ્મગોળા કરે છે પણ એવું કઈ છે જ નહીં જીવનમાં. એ પોતાને નથી ફાવતું એને લઈને એ બીજાને કહે છે, પણ એ સરસ વાતો કરે છે. ભગવાન એને કેવી કળા આપી છે, સરસ લેખન કરે છે, સરસ સેવા પૂજા કરે છે, સરસ મંદિરની ચોખ્ખાઈ રાખે છે. આ બધું જે કઈ સારું હોય એમાં સારું કરે. બેઠું આવક મળે. સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ ચરણ સ્વામી કહેતા હતા, એ કહેતા કોઈનું સંપ્રદાયમાં સારું થાય એટલે કે હું એમ કહું કે બહુ સારું કરે છે, એટલે કે બેઠો કે એનો ભાગ છે ને આપણને મળી જાય, આપણે ભરાયેલા રહેવી અને એને ભગવાનના દર્શન થાય, ભગવાનની અનુભૂતિ થાય. આ મોટા સંતોના અનુભવ આપણે અપનાવવા જેવા છે. પોઈન્ટ બીજો એ છે કે જેની પાસે જે હોય એ આપે. આ નિયમ છે. કામી માણસની પાસે બેહો ને તો તમને કામના વિચારો જ આપે. લોભી પાસે બેહો ને એ તમને નકરા આમ કરવાથી પૈસા વાળા થઈ જાય, આમ કરવાથી પૈસા વાળા. પૈસા જ પરમેશ્વર છે. પૈસા જેવા નોકરી બી તમારા મગજમાં ધન જ ચડાવી દે. કામી પાસે આપણને વાસની વિકારી કરી મૂકે, લોભી માણસ આપણને નકરા જગતના ધનના રવાડે ચીકવાડી દે. માની આપણે સોમાન તો રાખવું પડે, કોઈને આમે નમી ન દેવાય, એ અહંકારનું પોષણ કરે. પણ તમે જ્ઞાની પાસે જશો તો એ તમને જ્ઞાન શીખવાડશે, ધ્યાની પાસે જશો તો એ ધ્યાન આપશે. ગોપાળાનંદ સ્વામી અનુભવી હતા એટલે એ જે જાય, આમ તો બ્રહ્માંડમાં અનેક પરમહંસો હશે પણ જ્યાં જાય ત્યાં ભગવાન રોજ એની ભેગા આવે. એવા તો એક ગોપાળાનંદ સ્વામી. જ્યારે જ્યારે જમે જ્યાં ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ, જમે જન હાથે નાથ નિત્ય, તો ખુશાલ ભક્તની પ્રીતિ. આ હજારોને એને સાક્ષાત્કાર કરાવી દીધા. ગુણાતીતાનંદ સ્વામી હજારોને બ્રહ્મરૂપ કરી દીધા. કેમ છે? બ્રહ્મરૂપ હતા એ બ્રહ્મરૂપ કરે. ગોપાળાનંદ સ્વામી તો પુરુષોત્તમ રૂપ હતા એટલે બધાને પુરુષોત્તમ રૂપ કરી દીધા. આ જેની પાસે જે હોય એ આપે. માટે આપણે પહેલા તો મારે શેના ગ્રાહક થવું છે? મારે પેટની વિદ્યા જ ભણવી છે કે થોડીક આત્માની વિદ્યા ભણવી છે, બ્રહ્મ વિદ્યા ભણવી છે? મારે કચરાને જ જીવનમાં અપનાવીને આપણા આ કરોડો રૂપિયાની કિંમતી કાયાને કચરા પેટી બનાવી છે કે આ કાયાને બ્રહ્મરૂપ કરી મૂકવી છે, નિરાવરણ કરી મૂકવી છે? એ તમે કોમાં શેમાં વિશ્વાસ રાખો છો એના પર આધાર છે. આ દેહ આપણને 1000 વાર દગો દીધો છે. જન્મો જન્મ સૌથી મોટો વિશ્વાસઘાતી આપણો દેહ છે. અને સૌથી હારામાં હારું શું અવસર પણ દેહથી જો તમે સત્સંગ કરો તો મળી શકે એવું છે. માટે શરીરનો વિશ્વાસ મૂકી અને જેને
સંતનો વિશ્વાસ આવે છે, જેવું દામમાં હેત છે એવું રામ શ્યામ કે ઘનશ્યામમાં હેત થાય છે, જેવું ઝેરમાં શ્રદ્ધા છે એવા ભગવાનના વચનરૂપી અમૃતમાં શ્રદ્ધા થાય. એ જીવતા લાખનો મરે હવા લાખનો બની જાય. મેન વસ્તુ છે આપણે વિશ્વાસ ક્યાં મૂકીએ છીએ. આ દુનિયામાં જેની પાસે જે હોય એ આપે. આપણે કેના ગ્રાહક છીએ એ આપણને મળશે. આપણે જો જગતમાંથી ખરાબ પકડતા હશું તો એનો અર્થ થાય કે આપણે ખરાબના જ ગ્રાહક છીએ, એટલે આપણે સારું લેતા જ નથી. સારું મોળાની તો દુનિયા રચેલી. મને થોડા દિવસ પહેલા જ એક ભાઈ મળ્યા હતા. મને કે સંપ્રદાયમાં એક સારો સાધુ છે? મેં કીધું હું તો એને બીજું શું કહેવાય, મેં કીધું 4000 સાધુ છે. હમણાં ભગવાન વખતે હતા. તમને હારો નથી દેખાતો એનો અર્થ એ થાય કે તમે હારા નથી. બાકી પુરુષોત્તમનું વચન છે કે જ્યારે જીવને મનુષ્ય જન્મ ભારતખંડમાં આવે ત્યારે ભગવાન કે ભગવાનને મળેલા સાધુ હોય સંભવામી દિને દિને એન જીવ છે. અને આજે પણ એવા સારા સંતનો સમાગમ કરી પંચવર્તમાને પૂરા સુરાનો સત્સંગ કરી હજારો લોકો ભગવાનને પામી રહ્યા છે, પરંતુ આને કાંઈ દેખાતું જ નથી. એટલે આ આપણો દ્રષ્ટિ દોષ છે. સારું તો હોય પણ આપણે હારા હોવી ને હારાને પકડવા આપણે પણ હારા થવું બહુ જરૂરી છે. કારણ કે નઠારાને બધું નઠારું લાગે છે. દુર્યોધનને કોઈ સારું નહોતું લાગતું, યુધિષ્ઠિર મહારાજને કોઈ નબળું નહોતું લાગતું. આપણે દુર્યોધનની મેન્ટાલિટી વાળા છીએ કે પાંડવોની મેન્ટાલિટી વાળા? અને આપણે મરીને દુર્યોધનની જેમ નરકમાં જવું છે ને જીવતા તે બધાને નરકના દુઃખ જેવી વેદના વેઠાવી છે, કે પાંડવોની જેમ જીવતા સુખી ને મરે તે સુખી હવા લાખના થવું? આપણે જેને સ્વીકારશું એનો સાક્ષાત્કાર થશે. મને એક યુવાન જ કહેતો હતો 2 દી પહેલા જ, મને કે સ્વામી મારે છે ને એવું થાય છે, મને ખબર છે કે આ ધર્મ છે પણ હું એને આચરણ કરી શકતો નથી. મને એમ છે કે આ ખોટો અધર્મ છે પણ એ મૂકી શકતો નથી. મારું બેટું કે દુર્યોધન જેવું થાય છે કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી ધર્મમ નચને મેં નિવૃત્તિ. મેં કીધું આપણે એ ગુણ માનવાની જરૂર નથી. દુર્યોધન હતો અને દુર્યોધનની દુર્ગતિ થઈ હતી, કાંઈ સદગતિ થોડી થઈ હતી. એટલે આપણે તો ભક્ત છીએ, તો ભક્તને તો આપણે સતનો સમાગમ કરી સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોળતા તે દિન કેવળી હાજ. માટે આ સાચા બનો અને સત્યની ચાહક બનો તો જ ઈર્ષ્યાથી બચાશે. પોઈન્ટ 3 કે જે મળ્યું છે એને પચાવો. આપણે આત્મા છીએ, આત્મજ્ઞાનને પચાવો, બ્રહ્માનુભવ થશે. આપણામાં પ્રગટ પુરુષોત્તમ છે એને પચાવો. જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાષે રે એવી અલૌકિક સ્થિતિ થશે. અને આ દુનિયામાં એમ છે કે અપચો માણસને અનેક પ્રકારની વિકૃતિ સર્જે છે. જો માણસને ખાધેલું ન પચે તો રોગ થાય, ખાધેલું ન પચે તો રોગ થાય, ભોજન ન પચે તો રોગ થાય, પૈસો ન પચે તો દેખાડો કરવાનો દાંડિયો જાગે. જેને હોય ને મારી પાસે હોય નહીં તો દેખાડો કર્યા કરે. અને કોકની સારી વાતો ન પચે એટલે બીજાને ચાડી ચુગલી, એ ગુણમાં દોષને ખોલીને વાત તો કરતા જ પણ આ ખોટી કરી એટલે 99 હારી કરી છે, એક પડા ખોટી પકડીમાં દુર્યોધનની ઓલાદ થામાં. પણ આ વ્યક્તિ વાત ન પચે તો એ વ્યક્તિ ચાડી ચુગલીના રવાડે ચડી જાય. નિંદા ન પચે તો પછી એની સાથે દુશ્મનાવટ થાય. જેમ આંધળા એટલું ન પચ્યું તો એ દુર્યોધન પાંડવો સાથે દુશ્મનાવટ કરીને પાયમાલ થઈ ગયો. નિંદાને પચાવો, ટીકા નિંદાથી પર ઉઠો. સન્માન ન પચે તો અહંકાર આવવા માંડે, પછી ગમે ત્યારે ગમે એનું ઇગ્નોર કરવા માંડે. અને કંઈક પદ મળ્યું હોય, ચેરમેનનું હોય, કોઠારીનું હોય, ધારાસભ્યનું હોય, કોઈ ફેક્ટરીના એન્જિનિયરનું અરે મેનેજરનું હોય, આવું કોઈ પણ પદ ન પચે. પદ ન પચે એટલે બીજાનું અપમાન કરવા માંડે. અને અહંકારનો એક જ ધંધો છે, બીજાને અપમાન કરવા. અને દાસત્વનો એક જ ધંધો, સૌમાં દિવ્ય ભાવ રાખવો. આપણે સહજ બીજાને ઇગ્નોર જ કરતા હોય, સમજવાનું કે આપણે અહંકારી થઈ ગયા છે. આપણને આ કોકે આપેલું પદ કે કોકે આપેલું સન્માન એ પચતું નથી. માટે સુખી થવું હોય તો આ આપેલું પચો તો જ રાગ દ્વેષથી પર થવાશે. આનંદાનંદ સ્વામી કહે છે કે મહારાજ ઈર્ષ્યા તો રહેતા. મહારાજ કહે છે ઈર્ષ્યા કર્યું તો નારદજીના જેવી કર્યું. નારદજી હું ઈર્ષ્યા કરતા? તો મહારાજ વચનાવતમાં જ કહે છે કે એક સમયે નારદજી અને તુમરુ બંને વૈકુંઠમાં લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુમરુએ ગાન કર્યું.
તેને કરીને લક્ષ્મીજી તથા નારાયણ બે પ્રસન્ન થઈને તુંબરૂને પોતાના વસ્ત્ર આભૂષણો કહેતા ઘરેણા વગેરે આપ્યું. ત્યારે નારદજીને તુંબરૂ ઉપર ઈર્ષ્યા આવી, જે હું તુંબરૂના જેવી ગાન વિદ્યા શીખું ને ભગવાનને પ્રસન્ન કરું. આ સારું શીખવાની, જો મોટા આ ઈર્ષ્યા નથી. ભગવાન એમ કહે છે કે ઈર્ષ્યાથી બચવું હોય તો સ્પર્ધા કરી લો. એટલે સ્પર્ધા એ સમજવા જેવું છે કે ઈર્ષ્યાથી બચવા માટે સ્પર્ધા જરૂરી છે. અને એને તુંબરૂને પાછા પાડવા કાંઈ નથી કર્યું. આજે ઈર્ષ્યાળુ તો બીજાને પાછા પાડવા મહેનત કરતા હોય છે. એટલે ભગવાન એમ કહે છે કે તમે એના જેવા ગુણો કેળવો. હા, પણ એના જેવા કેળવવા માટે એની પાસે જાઓ, એ બેટરમાં બેટર ઉપાય છે. આ નારદજીએ ગાન વિદ્યા વગેરે શીખવું તો તું ભગવાનને રાજી જ કરવા હતા, પરંતુ એને શીખવા માટે એ તુંબરૂ પાસે ન ગયા અને શિવજી ઉપર તપ કર્યું ને એની પાસે વરદાન માંગ્યું, તોય ભગવાન રાજી ન થયા. ને પછી 7 મન્વંતર સુધી, એટલે કે એ 7 મન્વંતર એટલે આપણા 2 અબજ ને 16 કરોડ વર્ષ બગાડ્યા. આ તો એ તો ચિરંજીવી હતા પોહાય, આપણને ક્યાંય પોહાતું? આપણે ક્યાંય ઉડી જાય, કાળના કોળિયા થઈ જાય. પણ સીધું તુંબરૂ પાસે ગયા હોત તો. અને છેવટે થયો હું કે જ્યારે દ્વારકામાં ગયા ત્યારે ભગવાને કીધું તુંબરૂ પાસે જાઓ. પછી તુંબરૂ પાસે ગયા અને એની પાસે શીખ્યા, ત્યારે ભગવાન રાજી થયા. તો આ શોર્ટકટ ભગવાન બતાવે છે કે તમે જેની પાસે જે ગુણ કળા હોય એ શીખવે તો સીધા એની પાસે જ જાઓ, તમને હાવ હેલું થઈ જાય. પણ રાગ દ્વેષી ન થવા દે. એક ભક્તને એક સંતને કહેલું કે આપણે વર્ષો સુધી સાથે રહ્યા, તો તમારે કાંઈ મારી પાસે જરૂર હોય તો પૂછજો, અમે કહેશું. તો એને જરૂર પડી તો વાયા 3 જગ્યાએ થઈને આવે કે અમને આ જરૂર છે. તો ઓલા કે પણ મેં એમને કીધેલું જ છે. પણ જો આ રાગ દ્વેષ એની પાસે જવા ન દે. રાગ દ્વેષ. એક સંતનો મારી ઉપર જ ફોન આવ્યો હતો, મને કે તમારી પાસે આ હસ્તપ્રત છે તો આ વ્યક્તિને જોતી છે તો તમે આપશો. મેં કહ્યું એ વ્યક્તિને મેં ફોન કરીને કીધું હતું કે આ મારી પાસે વસ્તુ આવી છે અને તમારે જોતી હોય તો પહેલો નંબર તમને આપો. પણ આ રાગ દ્વેષ, માણસ આમાં ઊંધા કાન પકડે, પછી છેવટ પાછું કેવું ત્યાં જ પડે. એટલે કાંઈ નારદજીને ભૂલ થઈને અત્યારે ન ભૂલ થતી હોય એવું નહીં, પણ માણસ જે પોતાને સ્વશ્રેષ્ઠતા માનતો હોય છે ને, એ બીજાની સરળતાનો ઉપયોગ નથી કરી શકતા, બીજાની ઉદારતા અને વિશાળતાનો ઉપયોગ નથી કરી શકતા. માટે આ વચનામૃત બુદ્ધિની શુદ્ધિનું છે. એને બુદ્ધિ ઊંધા નિર્ણય લેવડાવે છે, અને એવો નિર્ણય લેવડાવે એની પાસે કરશું ને એટલે એમ હારા થઈ જશે. નારદજી એ નિર્ણય આવ્યો ને બુદ્ધિ, એટલે આપણે કીધું ને કે આ વચનામૃત બુદ્ધિની શુદ્ધિનો છે. અને બુદ્ધિની શુદ્ધિ વ્યક્તિને પરમાત્માની અનુભૂતિ આપે છે. તુંબરૂ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારકામાં ગાતા આવ્યા, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકારો વગેરે નારદજીને આપ્યું. ત્યારે નારદજીએ તુંબરૂ સાથે ઈર્ષ્યા મેલી. માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણનો ત્યાગ કરવો. અને તેવું ન થાય અને જે ઈર્ષ્યા કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તએ સર્વ પ્રકારે ત્યાગ કરવો. આ ભક્ત, અને એવું નથી કે ઈર્ષ્યાથી ભગવાનનો ભક્તનો દ્રોહ થાય, ભગવાનનો પણ દ્રોહ થાય. એક દિવસ શ્રીજી મહારાજ ગઢપુરમાં ગયા તો ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં પહેલા ઉતરાતા, અને મહારાજ હતા તો એ યભલ બાપુના દરબારમાં વહેલા ઉઠીને જીવા ખાચર એના ધર્મપત્ની સોણબા રસ્તો સાફ કરી નાખતા હતા. પરંતુ દાદા ખાચર, એમના બહેનો મોટીબા લાડુબા, એની ભક્તિ ભાવ જોઈને મહારાજ થોડાક ત્યાં રહેવા માંડ્યા. તો જીવા ખાચરને દાદા ખાચર આ ઈર્ષ્યા આવી અને યભલ બાપુ ધામમાં ગયા એટલે એમ થયું કે એનો ગરાસ હું લઈ લઉં. જો આ માન, ઈર્ષ્યા, આ દોષો આપણી કેવી મેન્ટાલિટી કરી નાખે છે. પછી તો એ દાદા ખાચરના અપરાધથી એના ખળાબળા રોકાવા એટલું નહીં, ભગવાન સ્વામિનારાયણને પણ મારી નાખવા માટે 100 સાથેની જમીનનું બાનું કરી
અને રામ ખાચરને ઊભા રાખ્યા. આ તો પુરુષોત્તમ નારાયણ હતા. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી વૃત્તિ, ઉનકે આગે ક્યાં રહે, जिनके हाथ में દોરી, જાણે ચિત્ત કી ચોરી. આ બધા ભગવાને ભગુજી દ્વારા એ કર્યું, પણ આ ઈર્ષાએ કર્યું. એટલે આ ન કરવું. એક ગામમાં એક દેરાણી જેઠાણી, બધાને ઘરે 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 દેરાણી જેઠાણી હોય જ તે ને, એક ગામની ક્યાં વાત કરો છો. પણ મહારાજ ત્યાં ગયા તો ઓલી નાની દેરાણી હતા એ બહુ ભક્તિભાવ વાળા હતા, એકદમ પ્રેમ ભાવથી સેવા શ્રદ્ધા કરતા હતા. મોટી એના જેઠાણી દરેક વખતે જમાડતા હતા. તો આના દિલમાં ભાવના હતી, ભગવાને એની મોટી જેઠાણીને જ કીધું કે આ વખતે આ તમારા આખો પરિવાર સત્સંગી હતો, તો આ નાના છે તમારા દેરાણી, એને થાળ કરવા દેજો. એટલે એને એમ થયું કે એ થાળ કરશે અને જો એનું સારું થાય છે તો પછી ભગવાન એના હાથનો ગજમ છે. એમ થાય છે હા ભગવાન એને બે શબ્દ કોઈ પણ વખાણવા દે ને બાપા, એ આપણા પરિવારની શોભા છે. કોઈ એક સંપ્રદાયના સંત ગૌરવનું ગૌરવ વધે, આખા સંપ્રદાયનું ગૌરવ છે. પણ ઈર્ષ્યાળુને આ દેખાતું જ નથી. ઈર્ષ્યા એ મોટો અંધાપો છે. એટલે આનાથી ન થયું. એટલે મહારાજ માટે શાક દાળની કરતા હતા ને ખબર ન પડી એમ ખોબો ભરીને મીઠું નાખી દીધું. લાડુ બનાવ્યા તો એમાં ઓલો ભોગાવાની રેતી આવી, રેતી ભેળવી દીધી ખાંડની જેમ. ભગવાન સ્વામિનારાયણ 2 દી સુધી એવું જમ્યા હો. પછી ભગવાન હાલતા થયા ત્યારે કે અરે તમે તો આ વખતે આવ્યા ને નાની હાથનું જમ્યા ને મારી મોટીના હાથનું ન જમ્યા. મહારાજ કે તારા હાથનું જ જમ્યો શું એટલે તા પેટ પાણા જેવું થઈ ગયું અને તું અત્યારે રડવા બેઠી, મારે કોની પાસે રડવા જાવું? આ વસ્તુ ઈર્ષા કરે છે. ઈર્ષા દેખે દોષ પરના, ભાલે ભાળે નહીં પોતાની ભૂલ, અને અમૂલ્યને માપવા જાય અને કરે પોતાનું જીવન ધૂળ ધાણે. માટે નિષ્કુળાનંદ સ્વામીએ વચન વિધિમાં લખ્યું છે. સ્વામી કહે છે કે અમાપને જાય માપવા અને વળી કરે અમૂલ્યનું મૂલ્ય. આ હરિજના જનને જાણજો એ ખોટજી, ગુણ વિના ગણે છે મનમાં મોટ. પોતામાં ગુણ નથી ને પોતાને મોટો માની લે છે. જેવા હોય એવા આપણે રજૂ થઈ જઈએ ને તો ક્યારેક આપણા માટે દિવ્યતાના ગુણોના દ્વાર ખુલ્લા રહે. તેમાં રહ્યા છે ક્લેશ કોટ. આપણામાં પાત્રતા ના હોય ને પાત્રતા માની લઈએ એટલે કરોડો ક્લેશ થાય. દુર્યોધનમાં પાંડવો જેવી પાત્રતા નહોતી ને હું જ રાજા બનવું, હું જ મોટ ભાથીને ફરું, આ હતું. એમાં કરોડો ક્લેશો આવ્યા. આખા કૌરવ કુળ સમાપ્ત થઈ ગયું. કૌરવ કુળને કલંકિત એકે કરી નાખ્યો. માટે આ ન કરવું. દ્રગહીણ દિયે છે આંધળા આ રાગ દ્વેષના માર્ગે, ઈર્ષ્યાના માર્ગે દોટું દેશ. એટલે સ્વામી કહે છે કે આ ઈર્ષાવાળા કેવા છે તો કે ત્રાજુ લઈ બેસે તોલવા, સૌનો કાઢવા સમાર, બીજા થકી વળી બ્રહ્મણો ભાળે પોતામાં ભાર. એવી અભાગની ઈર્ષ્યા જેને ગુરુ સંતની ગણતી નહીં, વિનાશ એવો નહીં વિમુખ સંગથી જેવો ઈર્ષ્યા કરે છે રહી. માટે હરિજનને મોટું નુકસાન આ ઈર્ષ્યાથી છે. સમજુ માણસોએ આવી ઈર્ષ્યાને છોડી દેવી જોઈએ. એક ગુરુએ એમના શિષ્યોને પૂછ્યું કે શિષ્યોને પૂછ્યું કે તમને શું સારું દેખાણું? એક કે આ દેખાણું, એક કે ઓલામાં આ ખોટ છે. પૂછ્યું તો સારું, એમાં આ ખામી છે. અને માણસને ઓલું છે, અમુકને તો એવા મેં નજરે જોયેલા છે કે કોકની સારું વાત કહેતા ને તો કે એ બંધ કર, એમાં દોષ શું છે એ મન કે. અને પછી એવી આંટી પડી જાય. પાછા હું એ પોતાનું ગુણ માનતા છે. બે બાજુનું જાણી રાખવું જોઈએ તો ભૂલ ન થાય. પણ ખાલી બે બાજુનું જાણી રાખે પરંતુ અંદર તો મગજમાં તો નેગેટિવ જ ભરી રાખતો છે. એટલે આંટી બંધાઈ જાય અને પાડાકાર થઈ જાય. એટલે મહારાજે કીધું કે પાડાકાર હોય એ તો સત્સંગી હોય તો એને વિમુખ જાણો. એટલે ભગવાનને ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત ભક્તિ કરે એ ગમે છે. મોટીબાની લાડુબા સાથે સેવા ભોજન કરતા હતા, પણ મોટીબાની પૂજામાં રોજ ભગવાન પ્રગટ થયા. એટલે લાડુબાની પૂજામાં રોજ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થવા માંડ્યા તો મોટીબાઈ એના પગ પકડ્યા. મોટા હતા તો તરત સ્વીકારી લીધું કે તમે મારી કરતા એક ડગલું આગળ છો. એમ નાનામાં જો મોટા ગુણ દેખાય અને સ્વીકારી લેવી તો જ આ ઈર્ષ્યાથી બચાય. ગુરુએ કીધું કે તમે દોષ ખોળીને દોષનો ઉખડો થઈ ગયા છો. માટે તમારે ઈર્ષ્યાથી બચવું હોય તો સારું શીખો. ગોપાળાનંદ સ્વામી પણ આ કીધું. પૂછ્યું કે ઈર્ષ્યા કેમ ટળે?
કે જે મોટા હોય એના ગુણ ગ્રહણ કરે, અને ઉંમરથી જ મોટા નહીં, ખરેખર તો જે જાજુ સમજવું છે, જે સરળ છે, જે બીજામાં સદભાવ રાખે છે, એ રિયાલિટી મોટા છે. એટલે આ સદભાવ, સદવિચારો કરી અને સારા વિચારોને ગ્રહણ કરી આપણે આ નબળા વિચારોને નષ્ટ કરવાના છે. જો આપણે આવું કરશું તો સુખિયા થઈશું. બાકી ભગવાનની ભક્તિ કરતા હોય, અમે મેલકોટા ભણવા ગયા તો ત્યાં સંપતરાયનું બહુ મોટું મંદિર છે, રામાનુજાચાર્યની પોતાની આ મેલકોટામાં પ્રતિમા છે, અને એ ભગવાનને સ્નાન કરાવવાના 2 તળાવ હતા. એક તળાવમાં તેલ જેવું પાણી રહે અને એક તળાવમાં ડોળું જ પાણી રહે. હવે એક 2 બહેનો જ હતા, પણ આ એક ભક્તિભાવથી એક બેને બનાવ્યું તો કે એનું કીર્તિ હોય એટલે હું બનાવું, ઓલે ઈર્ષ્યા કરીને બનાવ્યું. આજે હજારો વર્ષે ગયા તો એ ઈર્ષ્યાળુનું પાણી, તળાવનું પાણી ડોળું રહેશે ને આખા ગામના લોગડા ન્યા ધોવાય છે, અને આ ભગવાન માટે અકબંધ રહ્યું છે. માટે આપણે આપણું જીવન પરમાત્મા માટે વપરાય એવું અકબંધ રાખવું હોય તો પ્રેમથી કરો, પ્રથાથી પણ નહીં અને દ્વેષ કે ઈર્ષાથી પણ નહીં. આ ભગવાને આપણી માટે આવા મૂર્તિમાન દાખલાઓ બનાવી રાખ્યા છે. માટે સુખિયા થવું હોય તો અંતરની શુદ્ધિ માટે બુદ્ધિની શુદ્ધિ કરો અને સારામાં વિશ્વાસ મૂકો. નારદજી તો અનેકને ઉપદેશ આપતા હતા, પણ પ્રહલાદે વિશ્વાસ મૂક્યો કે સાચા મા બાપ ભગવાન છે. તો જો એ અસુર કુળમાં જન્માતા છતાં દેવોની વંદનીય થઈ ગયા. દેવો ડરે નરસિંહનું રૂપને પ્રહલાદ એના ખોળામાં રમે, આટલી એનામાં તાકાત આવી. અને ભગવાને માગવાનું કીધું તો એ કીધું કે આ ઇન્દ્રિયો અંતકરના ગણથી રક્ષા કરજો. ગુણાતીતાનંદ સ્વામી કે માગે એ ભક્તને આપે એ ભગવાનને. ભગવાન તો પોતાની મૂર્તિનું પ્રદાન કરે. માટે આ ધ્રુવજીએ સ્વીકાર્યું અને વાલિયા લૂંટારાએ સ્વીકાર્યું, તે બધા મુક્ત થયા. નારદ ન કે ભક્તિના આચાર્ય, પણ માણસ હોય તો ખરા, પણ મોટાના વચન સ્વીકારતો હોતો નથી. એટલે આપણા દોષો, આપણે નાનામાં વિશ્વાસ રાખીને આપણામાં દોષો ડેવલપ થાય છે, અને આપણામાં દોષો વધી જાય પછી આપણે મોટાના વચનમાં વિશ્વાસ મૂકી શકતા નથી. ઘણી વાર લાવતા તો હોય, ભગવાનને કીધું કે ભાઈ બ્રહ્મરૂપ થવું ને પુરુષોત્તમને પામવું એટલું જ જીવનું કર્તવ્ય છે. આપણે નક્કી જ કર્યું છે કે હારી રૂપિયા રળવા ને હારા ગાડી બંગલા બાંધવા એટલું જ મારું કર્તવ્ય છે. મરીને ભલે જ ભૂત થાવ, તૂત થાવ અને બધાને રડવું ને રડાવવું, પણ આટલું જ કરવું છે. આ ઊંધા ઠેરાવો એ આપણને કોઈ દિવસ બ્રહ્મરૂપ થવા દે નહીં, રાગ દ્વેષથી પર થવા દે નહીં. આપણા રૂવાડામાં બ્રહ્માંડો ઉડતા ફરે એવું આપણું આત્માનું સ્વરૂપ છે, એનું પણ અનુભૂતિ થવા દે નહીં. માટે સુખી થવું હોય તો આ સારું એ મારું એવું રાખો, અને સારાને મારા માનશો તો જ સુખી થશો. કેમ જે આ દુનિયાનો નિયમ એવો છે કે આ જીવને સારામાં પ્યાર નથી થતો, મારામાં પ્યાર થાય છે. એટલે એવા સારા સંતોને મારા માનો. 1000 માણસોએ ભેગા થઈને ગુરુદેવ રામાનંદ સ્વામીને સરદાર સભામાં બોલાવતા ને પ્રત્યક્ષ મુખે સાંભળતા હતા, પણ વિશ્વાસ નહોતો કે બધા આવ્યા છે એટલે હું સાંભળું છું. પણ નેળમાં બેસીને મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યું, પણ વિશ્વાસથી શ્રદ્ધા સાથે સાંભળ્યું. એટલે જે કથા વાર્તા છે, મહારાજ કે ચાંદ્રાયણ, વ્રત, તપ, યજ્ઞ કરીને જેવું મન સ્થિર નથી થતું, નિર્વિષય નથી થતું, નિર્દોષ નથી થતું, એવું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કથા વાર્તાના શ્રવણથી થાય છે. એ વાલિયા લૂંટારાએ નારદની કથા સાંભળ્યા તો વિશ્વવંદની વાલ્મીકી ઋષિ થઈ ગયા. એ પરીક્ષિત રાજા પણ જ્યારે શોકના સાગરમાં ડૂબ્યો ત્યારે ભાગવતજીની કથા સાંભળી અને નિર્ભયને નચિંત થયો. પુરુષોત્તમ નારાયણ અને પરમહંસોએ પણ ગામડે ગામડે કથા વાર્તા રૂપી અમૃતનું પાન કરાવી હજારોને નિર્દોષને નિર્લભ કર્યા. પણ કોને એનામાં વિશ્વાસ આવ્યો એને. એ રામાનંદ સ્વામીના વચનમાં મુક્તાનંદ સ્વામીને વિશ્વાસ આવ્યો તો પુરુષોત્તમ નારાયણ પણ ગુરુ માને એટલે એનામાં તાકાત આવી. એ કેટલી તાકાત આવી કે પુરુષોત્તમ નારાયણ વન વિચરણ કરતા કરતા જ્યારે આવ્યા ત્યારે પહેલા મુક્તાનંદ સ્વામી મળ્યા, પછી એના ગુરુને મળ્યા. આ મોટામાં વિશ્વાસ મૂકનારામાં આટલી તાકાત આવે છે, આટલા દોષો એના નષ્ટ થાય ને એવી દિવ્યતા પ્રગટે છે. માટે આપણે પણ કદાચ સારું ન કેળવી શકીએ તો કાંઈ નહીં, પણ મોળાને તો મૂકી દો, એમાં જ આપણી મુક્તિ સમાયેલી છે. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.